આપનું નામ? જય શ્રી કૃષ્ણ. મારું નામ છે બ્રિજેશ લહેરુ, જોશીભાઈ કહીને હું વખણાવું છું. શું કહેશો, એક તમે સારું એવું કાર્ય કરો છો, ફીસ ફ્રી હા. આપો છો, હા. એના માટે શું કહેશો? એકચ્યુઅલી અમે આજે કેન્સર હોસ્પિટલે એકવાર અમે ગયા ત્યારે અમને ખબર પડી કે માણસો ત્યાં કેન્સર હોસ્પિટલની અંદર એટલી હાલત ખરાબ છે કે માણસો ગામડેથી, દ્વારકાથી, કલ્યાણપુરથી, સોમનાથથી, બધેથી ઘણા બધા માણસો આવે છે અને કોઈ હાવ નીચે કક્ષાના બિચારા માણસો હોય છે જે કંઈ કરી નથી શકતા. તો ડૉક્ટર એને ઓપરેશન કર્યા પછી ડૉક્ટર એને કહે છે કે આને નળીમાંથી પીવાના જ્યુસ ગોતો. ત્યારે માણસો અહીંયા આવી અને નળી માટેના જ્યુસ ગોતે છે. ત્યારે વેપારી લોકો એ લોકો પાસેથી એક જ્યુસના આવી રીતે જ્યુસ આવે, એક જ્યુસના 120 રૂપિયા 100 રૂપિયા તરીકે લે છે. અને અત્યારે બિચારો માણસ, ડૉક્ટર તો એમ કે 2 કલાક એટલે દિવસના 7-8 જ્યુસ થઈ જાય, કેવી રીતે એ પૈસા કાઢે 120? ત્યારે મને એવી લાઇટ થઈ કે આપણે પણ એક એવું કાર્ય કરીએ કે આવું જ્યુસ આપણે ફ્રીમાં ને એવું ચાલુ કરીએ કે માણસોને આટલા બધા પ્રોબ્લેમ છે તો આપણે થોડાક તો એને હેલ્પફુલ બનીએ. એટલા માટે મેં બધા જ્યુસનું ને એવું બધું ચાલુ કર્યું. તો બધા જે નળીમાંથી પી શકે એવા બધા જ્યુસ અમારે ત્યાંથી મળે. જેવી રીતે પાલકનું જ્યુસ છે, ટમેટાનું જ્યુસ છે, બીટનું છે, ગાજરનું છે, દૂધીનું છે, પછી બીટનું છે, મગનું પાણી, દાળનું પાણી, ચોખાનું પાણી, તુવેર દાળનું પાણી, દૂધ છે, ખીર છે, આ બધાય જ્યુસો અમારે ત્યાંથી 24 કલાક તમને ફ્રીમાં મળે. કોઈ પણ ચાર્જ દેવાની જરૂર નથી. અને અમે લોકો આ સંસ્થા અમારા સાથે જ ચલાવીએ છીએ કે અમે કોઈ પણ માણસનું ડોનેશન લેતા નથી. અને કોઈ પણ માણસ પૈસાદાર હોય, દાખલા તરીકે પોરબંદર નામના થોડાક દિવસ પહેલાં મેયર આવ્યા હતા, એ કે અમે તો કરોડપતિ છીએ ભાઈ, અમારી પાસે પણ જ્યુસના પૈસા અમે કેપેબલના નથી લેતા. ને એવું નથી કે અમે હોસ્પિટલ માટે જ છીએ. અહીંની કોઈ પણ પ્રજા, કોઈના ઘણા ગઈઢા મા બાપ હોય જે પી નથી શકતા, તો ઘણા માણસો આવે, ખીર આપો ને, તમે દૂધ આપો ને, જ્યુસ આપો ને. એ બધા અમારા જે જ્યુસ છે એની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ અમે કરતા નથી, કારણ કે ફ્રીમાં દઈ છીએ એટલે તમે સમજી ગયા છો. એટલા માટે આપીએ છીએ કે માણસનું સ્વસ્થ. અને અમે થોડા સમય પહેલાં તમે જોયું હશે કે નવજોત સિંધુની વાઈફને આ થયું હતું, એના ઇન્ટરવ્યૂમાં એને આ જ્યુસનો જિક્ર કરેલો હતો. તો આ બધા જ્યુસો અમે જે એને પીધા હતા અને દવા વગર એને કેન્સર મટી ગયું હતું. તો અમે પણ એવી ટ્રાય કરીએ છીએ કે માણસો દવા તો લે જ, એની સાથે જો આ જ્યુસનો પણ તડકો લાગેલો હોય તો એ જલ્દી વ્યવસ્થિત તંદુરસ્ત થઈ જાય અને સરસ થઈ જાય અને એની ઘરે એના ફેમિલી સાથે વ્યવસ્થિત રીતે પહોંચી જાય, એવી અમારા ભગવાન પાસે પ્રાર્થના છે. સેવા કાર્યમાં તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે? અમારે સેવા કાર્યની અંદર 6 થી 7 લોકો અમે ફેમિલી મેમ્બર જ છે. હું, મારી વાઈફ ને એ લોકો. અમે પહેલાં વિદેશમાં હતા, 20 વર્ષ પહેલાં વિદેશમાં રહ્યા. પછી ત્યાંથી અમે છોડી અને અહીંયા બેંગ્લોરની અંદર અમારું રેસ્ટોરન્ટ છે.